ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પાયલ પટેલ। આજના મુખ્ય સમાચાર સાથે મહાશિવરાત્રિના પાવન પર્વ પર પદ્માવતી જનસેવા ટ્રસ્ટ દ્વારા શિવપ્રસાદ ભાંગ વિતરણ કરાયું। જનસેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી છેલ્લા 5 વર્ષથી પદ્માવતી જનસેવા ટ્રસ્ટ વિવિધ સેવાકીય કાર્યો કરી રહ્યું છે। ગઈકાલે અમદાવાદમાં અખબારનગર શિવશક્તિ મંદિરમાં પદ્માવતી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પ્રવીણ કુમાર દ્વારા 500 જણા ભક્તોને શિવ મંદિરમાં પ્રસાદ રૂપે ભાંગ આપ્યો હતો। તેમની સાથે સેવામાં અનિલ, દેવાંગ, દર્શનભાઈ, અર્શન, આકાશ, સુનિલ, અશોક, વિનોદ, અભિષેક અને પદ્માવતી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પ્રવીણ કુમાર આવા લોકો સેવા આપે આ ટ્રસ્ટ એમના પિતાના આશીર્વાદથી શરૂ કર્યું હતું। શ્રદ્ધાળુઓને ભાંગનું વિતરણ પદ્માવતી જનસેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ અંગે પદ્માવતી જનસેવા ટ્રસ્ટના ફાઉન્ડર પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। રિવરફ્રન્ટ ઉપર શાહપુર, દરિયાપુર વિસ્તારના ગરીબ બાળકો ખુલ્લામાં જે અભ્યાસ કરે છે તેમને ચોપડા, સ્કૂલ બેગ સહિત અનેક વસ્તુઓ પૂરી પાડે છે। આ ઉપરાંત દર ગુરુવારે ગરીબો માટે નિઃશુલ્ક ભોજનનું વિતરણ પણ કરવામાં આવે છે। આમ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો થકી જનસેવા કરી રહ્યું છે અને હજુ પણ અનેક લોકોની સેવા આવનાર સમયમાં કરવામાં આવશે। पहले तो बहुत बहुत धन्यवाद प्रवीण जी को, जो पद्मावती फाउंडेशन को काफ़ी सालों से चला रहे हैं। उन्होंने हमेशा जब जब ज़रूरत पड़ी है लोगों को, तब तब इन्होंने हमेशा अपना बहुत ही बड़ा सहयोग और योगदान दिया था। और आज शिवरात्रि के महोत्सव पर जैसा कि भगवान शिव का आप देख रहे हैं, इस मंदिर में भी उन्होंने बहुत ही अच्छे से यहाँ पे आयोजन रखा है और यहाँ पर प्रसाद वगैरह सब इनकी तरफ से यहाँ पे चल रहा है। और बहुत ही मतलब जैसा कि आप देख पा रहे हैं, बहुत ही अच्छा इन्होंने सहयोग दिया हमेशा। तो बहुत बहुत धन्यवाद प्रवीण जी को और बहुत बहुत धन्यवाद हमारे इस पद्मावती फाउंडेशन ग्रुप को। हम उन्हीं के मेंबर हैं और हमेशा जब भी हमारी ज़रूरत होती है हम उनके साथ हमेशा कंधे से कंधा मिलाकर चलते ही हैं। बहुत बहुत धन्यवाद।